નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે માઇન્ડફુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, જે આપણે મળે છે આત્મવિશ્વાસ, સફળતા અને સકારાત્મક વિચારોથી ભરેલી જીવન બદલી દે તેવી પુસ્તકોની શ્રેષ્ઠ સમરી. આજે આપણે જાણીશું એક એવું પુસ્તક જે દુનિયાના લાખો લોકોએ વાંચીને પોતાનું જીવન બદલ્યું છે. શિવ ખેરાનું અનમોલ પુસ્તક યુ કેન વિન, એટલે કે જીત તમારી. આ પુસ્તક સફળતાની ચાવી છે અને આજે આપણે તે ચાવીને ખુલે તેમ દરેક અધ્યાયને ગુજરાતી ભાષામાં સરળતાથી સમજશું. તો ચાલો બનાવીએ આપણા જીવનને એક નવી દિશા આપતી યાત્રાની શરૂઆત કરીએ. ભાગ 1. સફળતાનો સાચો અર્થ શું છે? સફળતા એટલે માત્ર પૈસા કે પદવી નહીં. સફળતા એ છે સંતોષભર્યું જીવન જીવવું, પોતાની અંદરની ક્ષમતાઓને ઓળખી પોતાના લક્ષ્યોને હાંસલ કરવા. સફળતાની બે ચાવી છે, એક ચરિત્ર અને બીજી કુશળતા. ચરિત્ર: તમે સાચું બોલો છો, તમે વિશ્વાસપાત્ર છો. કુશળતા: તમે તમારા ક્ષેત્રમાં કુશળ છો. જેમ કે કોઈ પણ ખેલાડી કે વ્યવસાયી જો કુશળ હોય પણ પોતાના વચનોનું પાલન ન કરે તો તેની વિમુખતા તેને લાંબા ગાળે નિષ્ફળ બનાવે છે. સફળતા એ ફક્ત ગોલ હાંસલ કરવી નહીં, પણ જે રીતે હાંસલ કરો છો એ પણ મહત્વપૂર્ણ છે. ભાગ 2. દ્રષ્ટિકોણ બધું જ છે. દરેક પરિસ્થિતિમાં લોકો જે જુએ છે તે એક દ્રષ્ટિકોણથી જુએ છે. બંને લોકો એક જેવી પરિસ્થિતિમાં પણ અલગ પરિણામ મેળવી શકે છે, કારણ કે તેમનો દ્રષ્ટિકોણ જુદો હોય છે. સકારાત્મક દ્રષ્ટિકોણની શક્તિ: જીવનમાં સમસ્યા આવે ત્યારે કેવલ ગાંડાની જેમ વારંવાર કહો નહીં, આ શક્ય નથી, પણ એમ કહો કે આવી પરિસ્થિતિમાંથી હું શું શીખી શકું. સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવા શું કરવું? તો રોજ સકારાત્મક સંદેશો વાંચો, પોતાની મજબૂતી યાદ રાખો, નકારાત્મક લોકો અને વાતોથી દૂર રહો. ઉદાહરણ તરીકે એક વેપારીની દુકાન 2 વાર બળી ગઈ અને ત્રીજી વાર તેને નવી રીતે શરૂઆત કરી અને આજે તે એક મોટી ચેન ચલાવે છે. એ છે દ્રષ્ટિકોણની શક્તિ. ભાગ 3. આત્મવિશ્વાસ એટલે કે તમારી અંદરની શક્તિ. જેમ આપણે પાણી વગર જીવી શકતા નથી, તેમ આત્મવિશ્વાસ વગર સફળતા શક્ય નથી. આત્મવિશ્વાસ કેવી રીતે બનાવવો? તો નાની નાની સફળતાઓ નોંધો. સફળતાની નિષ્ફળતાથી શરમાશો નહીં. શીખો, હું કરી શકું છું એવું રોજ કહો. દરરોજ સામે દર્પણમાં જોઈને બોલો, હું લાયક છું, હું પ્રયાસ કરું છું અને હું સફળ થઈશ. ઉદાહરણ તરીકે કલામ સાહેબે શાળામાં અંગ્રેજીમાં મુશ્કેલી અનુભવી હતી, પણ તેમનો વિશ્વાસ હતો કે હું એક દિવસ વિજ્ઞાનમાં ઇતિહાસ રચી દઈશ, અને આજે આપણે તેમને મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ. ભાગ 4. તમારી આદતો, તમારું ભવિષ્ય. આદત એ છે જે આપણે વારંવાર કરીએ છીએ. આદતો આપણું ભવિષ્ય ઘડે છે. સકારાત્મક આદતો વિકસાવવાની રીત: સવારે ઉઠતા પહેલાં એક કાગળ પર 3 આશાસ્પદ વાક્ય લખો. દરરોજ 30 મિનિટ વાંચન કરો. દિનચર્યામાં નિયમિતતા લાવો. ઉદાહરણ તરીકે દુનિયાના મોટા CEO જેવા કે વોરન બફેટ, એલન મસ્ક બધા રોજ 4-5 કલાક વાંચે છે. વાંચન એ એક આદત છે જે વિચારવાની શક્તિ વધારશે. જેમ તમે આદત બનાવો છો તેમ એ આદત તમારું ભવિષ્ય બનાવે છે. ભાગ 5. તમારા સ્વપ્નને ધ્યેયમાં ફેરવો. સપનું હોય છે આંખો બંધ રાખીને અને ધ્યેય હોય છે આંખો ખુલ્લી રાખીને. સ્માર્ટ ગોલ પદ્ધતિ અપનાવો. તો ધ્યેય લખો, તેને દિવાલ પર ચોંટાડો અને રોજ તેને વાંચો. તમને યાદ રહેશે કે તમે શું હાંસલ કરવાનું છે. જેમ કે ગુજરાતના એક ગામનો છોકરો USA સુધી પહોંચ્યો, તો માત્ર એ પોતાની લગન અને ધ્યેયના કારણે તે પહોંચ્યો. ભાગ 6. પ્રેરણા આવે છે અંદરથી. ભાગ 6. પ્રેરણા તમારા અંદરથી આવે છે. તો પ્રેરણા એ બાહ્ય તત્વ નથી, અંદરના સપનાથી આવે છે. અંદરથી પ્રેરિત થવા માટે મિત્રો, તમારે શા માટે શોધો છો અને તમે શા માટે સફળ થવું છો. તમારા ભવિષ્યની કલ્પના કરો. રોજ પોતાના લક્ષ્યની સ્મૃતિ કરો. ઉદાહરણ તરીકે એક ભાઈ પોતાનું ઘર ગુમાવી બેઠા હતા. તેમના બાળકોને ફરી પોતાનું ઘર બનાવવા માટે તેમને પ્રેરણાથી ધંધો શરૂ કર્યો અને આજે તેમને 10 ઘરો છે પોતાના. ભાગ 7. અડચણો નથી, અવસર છે. દરેક મુશ્કેલીમાં એક મોકો છુપાયેલો હોય છે. અડચણો એટલે વિકાસનો અવસર. અડચણ આવે ત્યારે પ્રશ્ન પૂછો, હું આમાંથી શું શીખી શકું. ઉદાહરણ તરીકે AR રહેમાને પોતાનું પિતૃસ્નેહ નાની ઉંમરે ગુમાવ્યું હતું. તેમણે દુઃખને સંગીતમાં ફેરવ્યું અને આજે ઓસ્કરના વિજેતા છે. ભાગ 8. જીવંત ઉદાહરણો અને જીવન પથ. સફળ લોકોના જીવનથી શીખો. મહાત્મા ગાંધી. તો
તો અહિંસાથી દુનિયા બદલી. કલામ સાહેબ તો ધબકતું દારિદ્ર્ય પણ રોકી શક્યું નહીં. રતન ટાટા તો મૂલ્ય અને સેવા પર આધારિત સફળતા. તો શીખો કે દરેક સફળતાની પાછળ શિસ્ત, દ્રઢતા અને દયાળુતા હતી. મિત્રો, તમે પણ જીતશો જો તમે વિશ્વાસ રાખશો, દિનચર્યાને બદલો છો અને તમારી અંદરની શક્તિને ઓળખો છો. તો આજે જ એક પત્ર લખો તમારા ધ્યેયને અને શરૂઆત કરો. આવી વધુ પ્રેરણાદાયક ઓડિયો બુક સમરી માટે માઇન્ડફિલ્ડ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારું તો મિત્રો કોમેન્ટ કરો. જીત આપણી છે.